તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 31 જુલાઈ 2026 અને વાર થયો છે શુક્રવાર, એટલે આ મહિનાનો છેલ્લો દિવસ અને આ છેલ્લો દિવસ જ ગુજરાત રાજ્ય માટે બનશે આખા મહિનાનો સૌથી ઘાતક દિવસ, કારણ કે ગુજરાત ઉપર આવી ચૂકી છે આ મહિનાની સૌથી ખતરનાક સિસ્ટમ। ચોથા રાઉન્ડની આપણને રાહ હતી અને ચોથા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ પહોંચી ચૂકી છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં આજે જળબંબાકાર પરિસ્થિતિઓ સર્જાઈ શકે। 10-10 અને 15-15 ઇંચના વરસાદો માટે અનુમાન જાહેર કરી દેવામાં આવ્યા છે અને બંગાળની ખાડીથી મોટો રસ્તો કાપીને જોઈ લો મિત્રો, આ છે બંગાળની ખાડી અને આ છે આપણું ગુજરાત। તો આ એક લાંબો રસ્તો પાર કરીને મિત્રો સિસ્ટમ આ રીતના ગુજરાત ઉપર આવી છે આજે 31 તારીખે। એટલે આજે 31 તારીખ અને શુક્રવાર વહેલી સવારે 5 વાગ્યાથી મેઘરાજાનું તાંડવ શરૂ થયું છે, જે આજે રાતના 12 અને 2 વાગ્યા સુધી પણ ચાલવાનું છે અને એની અંદર ગુજરાતના 10 થી 15 જિલ્લાઓ તો એવા ધમરોળશે કે તમને પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે। અંબાલાલ પટેલ અને અન્ય હવામાન જાણકારોએ કરી નાખી છે સૌથી મોટી આગાહી। તો બીજી બાજુ મિત્રો જે સિસ્ટમો હવે ઘાતક બની રહી છે તેના વિશે સૌથી મોટી જે અપડેટો આવી રહી છે તેના વિશે આજના વિડીયોમાં હું તમને વિસ્તારથી માહિતી આપવાનો છું। વિડીયો તમારા માટે જાણવો ખૂબ જરૂરી, કારણ કે સિસ્ટમ હવે એટલી ભયંકર બની ચૂકી છે કે જો તમે નહીં જાણો આના વિશે તો મોટા પાયે મોટું પણ નુકસાન થઈ શકે। ત્યારે શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, ઓફિસોમાં પણ મોટા ભાગે રજા આપી દેવામાં આવી છે। તો ચાલો હવે મિત્રો વિસ્તારથી તમને સમજાવું એની પહેલા જણાવી દઈએ કે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે જો તમે વિડીયો છેલ્લે સુધી જોશો તો જ તમને આ બધા હવામાન સમાચાર સૌથી પહેલા જાણવા મળશે। વિડીયો જોવો જરૂરી છે, જો તમે વિડીયો અધૂરો છોડી દેશો તો તમે ઘણા બધા કામના ઉપયોગી સમાચારોથી વંચિત રહી જશો। અને હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર આગળ વધીને આપણે એક લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તેના વિશે જોઈએ। તો ગુજરાત રાજ્ય ઉપર જે હવે આગામી કલાકોમાં થવાનું છે, આગામી કલાકોમાં બનવાનું છે, સિસ્ટમ ગુજરાત ઉપર આવી ગઈ છે। ત્યારે આજના વિડીયોમાં આપણે મુખ્યત્વે 3 થી 4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે, જેની અંદર પહેલો મુદ્દો સિસ્ટમ સમજીશું ગુજરાત ઉપર કેવી જોવા મળી રહી છે। બીજા નંબરે જોઈશું કે ગુજરાતમાં વરસાદ કઈ કઈ જગ્યાએ કેટલો પડશે, કારણ કે 15 થી 16 ઇંચના વરસાદો આજને અને આવતીકાલની સમયમાં પડવાના પૂરેપૂરા એંધાણ છે। અને બીજી બાજુ ગુજરાતમાં પૂરજનક પરિસ્થિતિ કયા કયા જિલ્લાઓમાં સર્જાશે, કઈ કઈ જગ્યાએ આપી દેવામાં આવી છે શાળા કોલેજોમાં રજા, અને આજે રાત્રિ સુધીમાં ગામડાઓ પાણીમાં તરબોળ થવાના છે, જળબંબાકાર સર્જાવાનો છે। અને ખાસ ગુજરાત રાજ્યમાં આખા મહિનાની સૌથી ખતરનાક સિસ્ટમ તમે આને ગણી શકો। ત્યારે ચાલો આ બધી માહિતી આપો એની પહેલા જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, એનાથી હું જ્યારે કોઈ પણ હવામાનને લગતી કામની માહિતી બનાવીશ એ તમારા સુધી પહોંચી જશે। તો હવે આપણે ટાઈમ નથી બગાડતા, વિડીયોમાં આગળ વધીએ તો પહેલા તો મેં તમને સિસ્ટમ સમજાવી અહીંયા, અને અહીંયા સેટેલાઇટના માધ્યમથી મિત્રો જે લાઈવ દેખાઈ રહ્યું છે સિસ્ટમ એ પણ જોઈ લો। તો અત્યારે મિત્રો લાઈવ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ પણ અહીંયા તમને દેખાઈ રહ્યું છે। જો ઝૂમ કરીને મિત્રો દેખાડું તો આ ગુજરાતનો લાઈવ નકશો છે મિત્રો, જોઈ લો આ જે ગુજરાતનો લાઈવ નકશો છે તેની અંદર સિસ્ટમ તમે જોશો તો વચ્ચેના કેન્દ્રો પર આવેલી છે। જોઈ લો આ જે આખો પટ્ટો છે તે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે, અને આની અંદર આવેલા બધા જિલ્લાઓની અંદર 10-10, 12-12 અને 13-13 ઇંચના વરસાદોની પૂરેપૂરી સંભાવના છે। તેની અંદર જુઓ કયા કયા જિલ્લાઓ આવેલા છે। તો આની અંદર મિત્રો જે જિલ્લાઓ આવેલા છે તેની અંદર સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતનું મિત્રો વડોદરા, ભરૂચ, મધ્ય ગુજરાતનું અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અને આ બાજુ સૌરાષ્ટ્રમાં આવીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મધ્ય ગુજરાતનું અમદાવાદ, તેની સાથે મિત્રો ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ, અને આસપાસની રેન્જમાં મિત્રો જોઈએ તો આસપાસની રેન્જમાં પણ ઘણા બધા જિલ્લાઓ આવે છે, જેમ કે સુરત, નર્મદા, તાપી, વડોદરા, તેની આ બાજુ મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈએ તો અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, ઉત્તર ગુજરાતનું પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, તો આ બધા જિલ્લાઓ ટાર્ગેટ થવાના છે અને સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે તે ગુજરાતને હવે ધમરોળવાનું છે। ત્યારે આની સિવાયની પણ અમારી પાસે જે ઇમ્પોર્ટન્ટ કામની જરૂરી અપડેટ આવી છે એ હું તમને અહીંયા લાઈવ દેખાડી દઉં મિત્રો। સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય પર વાદળો કેવા છે એ પણ તમને અહીંયા લાઈવ દેખાડી દઉં તો જોઈ લો, ગુજરાત ઉપર જાણે તો કાળા ડિબાંગ વાદળોની ચાદર કોઈ પાથરી દીધી હોય તેવી રીતના વાદળો જે છે તે દક્ષિણ ગુજરાતથી માંડીને સુરતથી લઈને અમદાવાદ સુધી, ને અમદાવાદથી લઈને કચ્છ સુધી આખા ગુજરાતમાં હવે પથરાઈને બેસી ચૂક્યા છે, જેને લઈને આજે 31 તારીખે વહેલી સવારનો જે વરસાદ શરૂ થયો છે બપોર સુધી ગુજરાતને ધમરોળશે, અને બપોરે સિસ્ટમ તીવ્ર બનીને રાત્રિના 12 વાગ્યા સુધી
ગુજરાત રાજ્ય ઉપર કડાકા ભડાકા સાથે તૂટી પડવાના છે વરસાદો. આગામી 12 કલાક ઘરની બહાર કામ વગર ના નીકળવાનું પણ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે. સરકારની તંત્ર તરફથી આપી દેવામાં આવ્યું છે. ત્યારે ચાલો મિત્રો જાણીએ, આપણી પાસે જે ફોટા અને વિડીયો આવી રહ્યા છે લાઈવ જોઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતની અંદર હાલ અત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્ય ઉપર શું દશા જોવા મળી રહી છે, બધી જ માહિતી જાણવી અત્યંત જરૂરી બનવાની છે અત્યારે હાલની દ્રષ્ટિ પ્રમાણે. ત્યારે લાઈવ મિત્રો તમે સિસ્ટમ જોઈ રહ્યા છો અને આ સિસ્ટમ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટકા, ગોવા, કેરળ તો આખા પશ્ચિમ ઘાટ ઉપર મિત્રો પથરાઈને બેસી ચૂકી છે આ ખૂંખાર સિસ્ટમ. ત્યારે આ સેટેલાઇટ પિક્ચર હવામાન વિભાગ આઈએમડી તરફથી બહાર પાડવામાં આવ્યું છે અને આ ફોટો મિત્રો આઈએમડીએ જે બહાર પાડ્યો છે, જાહેર કર્યો છે, આ ફોટામાં ગુજરાત જે છે મિત્રો આ ગુલાબી કલરના સર્કલમાં રહેલું છે અને ગુજરાત દેખાઈ રહ્યું જ નથી. શા માટે નથી દેખાઈ રહ્યું તમે કારણ જાણીને ચોંકી જશો. ગુજરાત એટલા માટે નથી દેખાઈ રહ્યું કે ગુજરાત રાજ્ય પર કાળા ડિબાંગ વાદળોની ચાદર પથરાઈ ગઈ છે અને આખા વાદળે ગુજરાતને ઉપરથી ઢાંકી દીધું છે. એટલા માટે ગુજરાત રાજ્ય ઉપર હવે આગામી કલાકો હદથી વધારે ભારે રહેવાની છે. સિસ્ટમનું તાંડવ ગુજરાત રાજ્યને નક્કી ધમરોળવાનું છે. ત્યારે મિત્રો જોઈ લો, બીજા બધા ફોટા પણ મારી પાસે આવ્યા છે, લાઈવ એલર્ટો જોઈ લો. પહેલા તો હું તમને શાળા કોલેજોમાં રજા દેખાડી દઉં, કારણ કે ઘણા બધા લોકોને આ જાણવાની આતુરતા હશે. તો મિત્રો શાળા કોલેજોમાં રજા 10 જિલ્લાઓની અંદર ગુજરાતમાં આપી દેવામાં આવી છે. પહેલા જ મિત્રો જણાવી દઈએ લિસ્ટ આખા જિલ્લાનું. તો જોઈ લો કઈ જગ્યાએ શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. 31 તારીખ અને શુક્રવારે રહેશે શાળા કોલેજોમાં રજા, આંગણવાડીઓમાં રજા. એની અંદર લિસ્ટ જુઓ તો સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ અને હમણાં જ ખબર આવી રહી છે કે મહેસાણાની અંદર પણ રજા જાહેર કરી દીધી છે. એટલે 10 જિલ્લાઓમાં અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યાં સુધીમાં શાળા કોલેજોમાં રજા છે. એટલું જ નહીં, હવામાન વિભાગની આગાહી પણ છે. જોઈ લો તંત્ર તરફથી શું સૂચનાઓ આપવામાં આવી છે જાણવી અત્યંત જરૂરી. તંત્ર એટલે કે ગુજરાત સરકારે કહી દીધું છે કે નાગરિકોને કામ વગર ઘરની બહાર ના નીકળવું. મિત્રો આવું જે કહેવામાં આવ્યું છે આ કોઈ મજાકમાં નથી કહેવામાં આવ્યું અને રજાઓ આપવામાં આવી છે એટલે કોઈ ફરવા માટે નથી આપવામાં આવી. ઘરની અંદર પુરાઈને બેસી જવાનું રહેશે, કારણ કે અમુક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિઓનું નિર્માણ પણ થઈ શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. હાઈ એલર્ટ રાજ્યના જે જિલ્લા અધિકારીઓ છે મિત્રો, એ જે રજા ઉપર ગયા હોય તેવા તમામ અધિકારીઓની રજા રદ કરી નાખવામાં આવી છે. તાત્કાલિક ઓફિસોમાં પહોંચો તેવું કહેવામાં આવ્યું છે, કારણ કે અધિકારીઓ ઓફિસમાં રહેવું જરૂરી છે. ગુજરાતમાં કોઈ દુર્ઘટના ના બને, અધિકારીઓ ટાઈમસર પહોંચે માટે અધિકારીઓની રજા જાહેર કરેલી મિત્રો રદ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને અત્યંત ભયંકર વરસાદની આગાહી હોવાને કારણે આર્મી પણ મિત્રો તૈનાત કરી દેવામાં આવી છે. જી હા મિત્રો, ભારતીય આર્મી છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યમાં મિત્રો જે છે તે ખાસ કરીને નાગરિકોને સૂચના છે કે જાહેર ખુલ્લા જે રસ્તાઓ હોય એની અંદર કોઈ મોટા બોર્ડ લાગેલા હોય, મોટા વૃક્ષો લાગેલા હોય, આસપાસ ના ઊભું રહેવું, કારણ કે પવનનો વાયરો એટલો ભયંકર વાઈ શકે કે માથે પડે, એને કારણે કોઈ દુર્ઘટના બની શકે. એટલા માટે તમામ લોકોએ આ પ્રકારે સાવચેતી રાખવાની રહેશે. અને હવે આ બધી જ માહિતી મેં તમને જરૂરી દેખાડી દીધી. હવે મારે તમને દેખાડવું છે વરસાદ, અને એ પણ એક ગામના નામ સાથે. અને હવે મિત્રો માહિતી છે ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે આમાં તમારા ગામનું નામ લેવામાં આવશે. આ સિસ્ટમ આજે રાત્રિ સુધીમાં સૌરાષ્ટ્રને ઘેરવાની છે, સૌરાષ્ટ્ર ઉપર તાંડવ મચાવવાની છે, પરંતુ સૌરાષ્ટ્રમાં સવાર બપોરે જોર નહીં રહે, રાત્રિ ઉપર જ સૌરાષ્ટ્રમાં જોર રહેવાનું છે. એટલા માટે પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ, કારણ કે અસલી જે ખતરો છે આખો દક્ષિણ ગુજરાતમાંથી જ રહેવાનો છે. અને એમાં પણ જે ઉપરના ભાગો છે, જેમ કે રાજપીપળા થઈ ગયું, ભરૂચ થઈ ગયું, આ બધા ભાગોમાં તો પૂર સમાન પરિસ્થિતિઓ મિત્રો તમને જોવા મળી શકે. જેમ કે જુઓ તો અહીંયા વિસ્તારો હું તમને જો દેખાડું તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ જે ભરૂચનો આખો પટ્ટો છે, નર્મદા અને તાપીનો આખો પટ્ટો છે, તો આ 3 જિલ્લાઓ જોઈ લો મિત્રો રેડ ઝોનની અંદર આવી રહ્યા છે. અહીંયા પૂર સમાન પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે શાળા કોલેજોમાં રજા છે. સુરતમાં જોઈ લો, સુરત, નવસારી અને વલસાડ અને ડાંગનો જે પટ્ટો છે ત્યાં પણ ગુજરાતમાં મધ્યમથી અતિ ભારે વરસાદનું હાઈ સિગ્નલ છે. આની અંદર તમારા તાલુકાઓ ગામડા આવે છે તો સાવધાન. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ રહેતા સિસ્ટમ એટલી ભયંકર બનશે આજે રાત્રિ સુધીમાં. જુઓ તો જે મધ્ય ગુજરાતનું વડોદરા છે એ મિત્રો આખું પાણીમાં ગરકાવ થતું જોવા મળી રહ્યું છે. અને વડોદરા ઉપર તો અતિ ભારે વરસાદનો ખતરો, જેમાં તમે લાઈવ જોઈ શકો મિત્રો વડોદરાથી માંડીને વાઘોડિયા, ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, કરજણ
આણંદ, ખંભાત, જાહલોદ, તેની સાથે સાથે ખેડા, પંચમહાલ, ગોધરા, દાહોદ, એની સાથે સાથે મિત્રો જુઓ તો બાળાશિનોર, પંચમહાલ, ખેડા, મહીસાગર, આ બધા જ વિસ્તારો એકો એક ભાગથી માંડીને મિત્રો અમદાવાદથી લઈને આસપાસના મિત્રો જે કડી લાગુના, ગાંધીનગર લાગુના વિસ્તારો છે, બધા જ વિસ્તારોમાં ખતરો વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા લાગુના વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. અને માત્ર રજા જ નહીં, મેઘરાજા ધમરોળ છે, એમાં મહેસાણાથી માંડીને, પાટણથી માંડીને, બનાસકાંઠા, વાવથરાદ, સાબરકાંઠા અને અરવલ્લી, તો ઉત્તર ગુજરાતના 5 6 જિલ્લાની અંદર સાવચેત થઈ જજો. આવેલા તમામ તાલુકાઓમાં મેઘરાજા જે છે તે ગાંડી બેટિંગ કરવાના છે. ત્યારે કચ્છવાસીઓને સૂચના આપી દઉં કે કચ્છમાં આજે કોઈ એવો ખાસ વરસાદ નહીં, મધ્યમ લેવલના શરૂ થશે, પરંતુ આવતીકાલથી એટલે કે 1 તારીખથી કચ્છ ઉપર તૂટી પડશે વરસાદ. એટલે આજથી તૈયારીમાં રહેજો. આવતીકાલે કચ્છમાં મોટો આંકડો સામે આવી શકે. અને મિત્રો વાત કરીએ હવે સૌરાષ્ટ્રની, મુખ્યત્વે સૌરાષ્ટ્રના લોકો રાહ જોઈને બેઠેલા હશે. તો મિત્રો સૌરાષ્ટ્રમાં આજે દિવસ દરમિયાન કોઈ એવો ખાસ મોટો વરસાદ તો નથી રહેવાનો, પરંતુ જેવી જેવી રાત્રિ નજીક આવતી જશે એમ સૌરાષ્ટ્રમાં જોર વધતું જશે. અને બપોર પછીથી રાત્રિ સુધીમાં આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ પર સૌથી વધારે ખતરો બનશે. એ છે મિત્રો મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ. મોરબીથી માંડીને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી, આ બધા જ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ધોધમાર તોફાની બેટિંગ વરસાદ કરવાનો છે. બાકી સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓમાં તો બિલકુલ વરસાદની આગાહી નથી, જેમ કે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દ્વારકા. આ જિલ્લામાં આજે કોઈ એવી ખાસ આગાહી નથી. આવનારી કલાકોમાં જો સિસ્ટમ કોઈ નવો આકાર પકડશે, નવી સિસ્ટમ બનાવશે, તો હું તમને ચોક્કસ જણાવીશ વિડીયોના માધ્યમથી. અને સૌથી મોટી વાત, આવતીકાલનો દિવસ ખૂબ જરૂરી. 1 તારીખે આવતીકાલથી સિસ્ટમ ગુજરાતમાં પગ પેસારો કરશે અને ફેલાતી જોવા મળશે. પરંતુ આવતીકાલની અપડેટ હું તમને આજે નહીં આપું, આવતીકાલના વિડીયોમાં જ આપીશ. તો આવતીકાલે સવારે 5:30 વાગે, દરરોજ મિત્રો સવારે 5:30 વાગે આપણી ચેનલ ઉપર દરરોજનું હવામાન અપડેટ આપવામાં આવશે. એના માટે દરરોજ એક વખત ચેનલ જોઈ લેવી સવારે, ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખવી, જેનાથી દરરોજના વિડીયો મળતા રહે. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.